ત્યારે ધોરણ 12 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ, પેરામેડિકલ અને ફાર્મસી કોલેજના પ્રવેશ માટે લેવાયેલ ગુજસેટનું પરિણામ જાહેર થયું છે। બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરાયું છે। રાજ્યભરમાંથી કુલ 1,32,931 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। 99 પર્સન્ટાઇલ મેળવનારા એ ગ્રુપમાં વિદ્યાર્થીઓ 665 છે, જ્યારે બી ગ્રુપમાં 662 છે। 98 પર્સન્ટાઇલ મેળવનારાઓમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓ 1,340, જ્યારે બી ગ્રુપમાં 1,312 છે। તો 96 પર્સન્ટાઇલ મેળવનાર એ ગ્રુપના 2,712, જ્યારે બી ગ્રુપમાં 2,656 છે। 92 પર્સન્ટાઇલ મેળવનાર એ ગ્રુપના 5,351, તો બી ગ્રુપમાં 5,293 છે। જ્યારે 90 પર્સન્ટાઇલ મેળવનાર એ ગ્રુપના 6,700, જ્યારે બી ગ્રુપના 6,590 છે। સામાન્ય રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સાથે જ ગુજસેટની પરીક્ષાનું પરિણામ જાહેર થતું હોય છે, પરંતુ આ વર્ષે ગુજસેટની પરીક્ષા 10 મેના રોજ યોજાઈ હતી, જેના બીજા જ દિવસે એટલે કે 11 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું। હવે ગુજસેટનું પરિણામ જાહેર થતાં પેરામેડિકલ અને ડિપ્લોમામાં અને ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ કાર્યવાહી આગળ વધશે।